હેલો એવરીવન, મારું નામ છે કિરણ એન્ડ ટુડે વી આર સેલિબ્રેટિંગ 70 યર્સ ઓફ હાથી સિમેન્ટ. આજે જેતપુરના એક ડીલર આપણી સાથે છે, પંકજભાઈ, અને એમના વાઇફ સોનલબેન આપણી સાથે છે. સર, 70 યર્સ હાથી સિમેન્ટના પૂરા થયા છે, તો આજે તમને કેવું ફીલ થઈ રહ્યું છે એના વિશે? ખૂબ જ સરસ ફીલ થાય છે. અમે લોકો 61 યર્સથી કંપની સાથે જોડાયેલા છીએ. અમને એ છે કે 9 વર્ષ લેટ હતા. અમારા દાદાએ શરૂ કર્યું હતું અને મારા ડેડીએ 40 વર્ષ કંપની જોડે કામ કર્યું અને લાસ્ટ 21 યર્સથી હું કંપની સાથે કામ કરું છું. તો તમે 61 યર્સથી યુ આર ધ થર્ડ જનરેશન જે કામ કરી રહી છે. તમારા દાદાએ શરૂઆત કરી હતી, તો એમના તરફથી અને તમારા ફાધર તરફથી તમને કોઈ સલાહ મળી છે, અને તમે કેમ આ સિમેન્ટનું કામ હાથી સિમેન્ટ સાથે સ્ટાર્ટ કર્યું અને કેમ આ જર્ની તમે કન્ટિન્યુ રાખી? મેં સ્ટડી પૂરું કર્યું ત્યાર પછી જનરલી અમે લોકો તો બચપનથી જ મતલબ બિઝનેસ સાથે જોડાયેલા હોય, અને અમારા ડેડીનું એવું હતું કે ભાઈ સિમેન્ટ સાથે જ આપણે કન્ટિન્યુ રહીએ, કેમ કે બિઝનેસ સાથે બિઝનેસ વધારે ડેવલપ થઈ શકે. તો જેટલા મેમ્બર હોય આ ધંધામાં તો વધારે અનુકૂળ રહે. તો પેઢી દર પેઢી અમે લોકો કંપની સાથે જોડાયેલા રહી, અને અમને બહુ ગર્વ છે કે પહેલેથી જ અમને કંપની એ રીતે રાખે છે પરિવારની સાથે. તો પપ્પાનું એવું હતું કે ભાઈ સાથે આ જ બિઝનેસ આપણે કન્ટિન્યુ રાખીએ, એટલા માટે અમે લોકો એની સાથે જ જોડાઈ ગયા, હાથી સિમેન્ટ સાથે. તો એવી કોઈ સલાહ છે એમની, જે સલાહથી આજે પણ તમે તમારું બિઝનેસ આગળ વધારી રહ્યા છો, એ જ વાતને લઈને તમે આગળ વધી રહ્યા છો? એ લોકો એના જીવનમાં જે કંઈ કર્યું એનો અમને ખૂબ ગર્વ છે કે સારી કંપની ચૂઝ કરી હતી, અને એ બેનિફિટ અમને લોકોને મળ્યો. મતલબ કે એની જે ગુડવિલ કંપનીની અમારી પેઢીની બંને ભેગા મળીને અમારે ઓછી મહેનત કરવી પડી, જે સેલ કરવામાં કે જે કાંઈ વેચાણ કરવામાં, જે કસ્ટમર ફોલો હતો એ આજે પણ અમને કન્ટિન્યુ મળી રહ્યું છે. તો એવા કોઈ કસ્ટમર છે જે તમારા ફાધરના ટાઈમથી હજી પણ તમારી સાથે જોડાયા છે, કે તમે 21 યર્સથી છો તો આજે પણ એ તમારી સાથે જ કામ કરી રહ્યા છે અને ડીલરશીપ? એકચ્યુઅલી અમારું આખું ઇન્ડસ્ટ્રીઝ ઝોન છે ટોટલી ડ્રેસ મટીરિયલ્સનું, એટલે એ લોકોના પણ જનરેશન એની સાથે જોડાયેલી છે. તો 60 વર્ષ પહેલાં જે મારા પપ્પાએ કે દાદાએ જે સિમેન્ટ આપી હતી, આજે એ લોકોની ઇન્ડસ્ટ્રીઝ બને છે, તો અમે લોકોને કહી શકીએ છીએ કે ભાઈ આ 60 વર્ષ પહેલાં તમારું ઊભું હતું, આજે પણ ઊભું રહેશે. બીજી કંપનીઓને એવું કહેવું પડે કે ઊભું રહેશે, જ્યારે અમે તો પુરાવાથી કહી શકીએ કે તમારી જૂની ઇન્ડસ્ટ્રીઝમાં જે બની હતી એ જ આજે તમે નવી બનાવવા જઈ રહ્યા છો, તો એમાં તમે હાથી જ યુઝ કરો. તો અમારા માટે ઇઝી થઈ ગયું કે અમારે એને જાજુ એને ક્વોલિટી વિશે કે માહિતી કે કોઈ આપવું નથી પડતું, કેમ કે એને ભરોસો છે. એ જ ટ્રસ્ટ આજે આજે બરાબર. તો જેમ તમે કીધું કે 60 વર્ષ પહેલાં પણ જે જગ્યાએ જે પ્રોજેક્ટ છે એ આજે પણ છે, તો આજુબાજુ છે કોઈ એવી જગ્યા શહેરમાં કે કોઈ પ્રોજેક્ટ કે કોઈ ઘર કે બીજી કોઈ જગ્યા જે આજે પણ તમે જુઓ તો તમને ખૂબ ગર્વ અનુભવ? ખૂબ ગર્વની વાત છે. લેવા પટેલ સમાજ બહુ મોટું અમારે ત્યાં બન્યું છે, ત્યાં અમે લોકોએ સિમેન્ટ સપ્લાય કરી, અને એક અમારું જ્ઞાતિનું લોહાણા મહાજનવાડી, પછી એક સ્વામિનારાયણ મંદિર જે છેલ્લા 15 વર્ષથી અમારી જોડે જોડાયેલું છે. 60 વર્ષ પહેલાં પણ એ મંદિરે અમારી પાસેથી સિમેન્ટ લીધી હતી, બિકોઝ ઓફ કે ત્યારે સિટીની અંદર 2 જ સિમેન્ટવાળા હતા, જેમાં અમારું ફર્સ્ટ હતું, જે અમારા માટે ગર્વની વાત છે કે અમે આજે પણ ત્યાં સપ્લાય કરીએ છીએ, કેમ કે રિનોવેશન આ છે તે છે બધું કન્ટિન્યુ રહેતું જ હોય. આ નવું એ લોકોનું એક્સપેરિમેન્ટ થાય તો એમાં પણ આપણી હાથી સિમેન્ટ જ જાય છે આજની તારીખમાં. તો એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે જે જૂના હતા એ પણ અમારી સાથે કન્ટિન્યુ જોડાયેલા છે. મેમ, આના વિશે તમે શું કહેવા માંગશો? તમને કોઈ પ્રોજેક્ટ કે ઘર કે કોઈ જગ્યા જોઈને ગર્વ મહેસૂસ થાય છે? મંદિરે દર્શન કરવા છે ત્યારે તો એટલું આપણને એક તો ભગવાનની સાથે જોડાયેલા એટલે એમ પણ શાંતિ હોય, અને લેવા પટેલ સમાજની અંદર તો ગમે ત્યારે કાંઈ પણ નાનો મોટો પ્રસંગ હોય એટલે ત્યાં જવાનું થતું જ હોય, તો પ્રાઉડ ફીલ થાય. આપણે કોઈ આપણી આજુબાજુ બેઠા ને તો આપણે કહીએ આમ છો મારી સિમેન્ટ વાગવી છે. હાઉ સ્વીટ. તો 70 યર્સ હાથી સિમેન્ટે પૂરા કર્યા છે, એમાં તમારું શું કહેવું છે? તમને કેવું ફીલ થઈ રહ્યું છે આજે? ખાલી એક સારી સિમેન્ટ વેચીએ છીએ એવું નથી, અમને ખૂબ સારું ફેમિલી મળ્યું છે, ખૂબ સારું ગ્રુપ મળ્યું છે. અમે ગમે ત્યાં બધા સાથે ભેગા થયા તો એઝ એક ફેમિલી તરીકે જ બધા મળીએ છીએ. એઝ એ બધા ઓફિસર્સ હોય છે તો એ બધાને એવું જ લાગે કે જાણે અમારું જ ફેમિલી છે. તમારો પર્સનલ એક્સપિરિયન્સ કેવા રહ્યા છે ટીમને મળીને અને ટીમના લોકોને મળીને? ખૂબ જ સરસ ડિગ્રી. અમે દરેક નાના મોટા પ્રસંગ હોય કાંઈ પણ સારું નરસું ગમે તેના ઘરે ગમે તે હોય કે બધા અમારી સાથે એક ફેમિલીની જેમ જ સાથે ઊભા હોય બધા. તમારી પાસે તમારું 21 યર્સનું એક્સપિરિયન્સ છે, એની પહેલાં પણ તમને નાનપણથી જોઈ જ રહ્યા છો આ કામને ધંધાને, તો તમે કેટલા માર્કેટમાં ચેન્જીસ જોયા છે? તમને શું ફીલ થાય છે કે માર્કેટ કઈ રીતે અને કેવી રીતે બદલાયું છે? તમે બિલીવ નહીં કરો, યર ટુ યર 20% ગ્રોથથી અમારો બિઝનેસ ચાલે છે આજની તારીખમાં. નોટ ઓનલી મારું બટ ઓલ ઓવર સૌરાષ્ટ્ર આખામાં, ગુજરાતમાં બી એક્સપોર્ટ જે કાંઈ કંપની કરે
ટોટલી અમારું 20+ હાલે છે. એ શું બતાવે છે કે અમારા માટે એ ગર્વની વાત છે કે ભાઈ દિવસે દિવસે અમારું સેલ વધતું જાય છે. 5 થી 10 વર્ષમાં કોઈક મેજર ચેન્જ તમે ફીલ કર્યા છે એવું કંઈ? જે અમારું સેલ જૂનું હતું એનાથી અત્યારે ફિગર હાઈ થતા ગયા High. ડ્યુ ટુ રીઝન કંપનીની સારી પોલિસી, કંપનીના સારા સપોર્ટ, એને લઈને અમારું વધારે એક્સપાન્શન થયું અને અમે લોકો આગળ વધવા માંડ્યા. તમારા હિસાબથી કઈ ગેરસમજ સિમેન્ટને લઈને લોકો આવે છે તમારી પાસે જે તમારે કોન્સ્ટન્ટ સમજાવવું પડે છે એમને? જનરલી લોકોના માનસ ઉપર ક્વોલિટી, પ્રાઇસ અને એને લઈને જ વધારે હોય. તો અમારે એને વધારે નથી કહેવું પડતું કેમ કે અમે એના પહેલાં જેની પાસેથી એને ગાઈડન્સ અમારું મળ્યું અથવા તો ઇન્ફ્લુઅન્સર જે કોઈ હોય તો અમે એને જ કહીએ કે ભાઈ તું એને પૂછી લે કે તું જે સિમેન્ટ પૂછવા માટે આવ્યો છો તો એણે વાપરી છે કે નહીં. 100% એને વાપરી જશે કે ભાઈ ત્યાં. તો એ અમને તરત જ કહી દે કે ના બરોબર છે. લોકોના માનસ ઉપર એક જ વસ્તુ, ક્વોલિટી કેવી આપશો, રેટ શું છે. તો કાયમ માટે અમારા રેટ રિઝનેબલ જ હોય છે. એ બાબતે એ લોકોને કંઈ વધારે આપણે એને ડિસ્કસ નથી કરવું પડતું. થોડું ઘણું માઇનોર એને આપણે સમજાવવું પડે. ક્યારે પણ આવું નથી થયું કે કોઈ પણ ક્લાયન્ટ તરફથી કોઈ કમ્પ્લેન આવી હોય કે ક્યારે પણ આજ સુધી અત્યારે આવું નથી થયું? હજી સુધી નથી આવી. કોઈ પણ ટાઈમને લઈને કે ક્વોલિટીને લઈને ક્યારે પણ નહીં? નહીં નેવર. એ અમારા માટે ગર્વ છે ને. હા. કોઈ એવું પ્રોજેક્ટ કે કોઈ એવા વ્યક્તિ તમને આજ સુધી યાદ છે જે તમારી આ જર્નીમાં તમને મળ્યા હોય જેમની જોડે કામ કરીને તમને ખૂબ જ મજા પડી ગઈ? હા, અમારા ઘણા એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર જે છે એ લોકોના જે ફાધર લોકો હતા એ અમારી સાથે જોડાયેલા હતા. પછી એના જે સન કે છોકરાઓ કે કોન્ટ્રાક્ટરના સન છે એ લોકો પણ અમારી સાથે જોડાયેલા. તો અમે એની સાથે મજાકના વ્યવહાર કરી શકીએ કે ભાઈ તારા બાપા ને મારા બાપા સાથે કામ કરતા. તો આજે આપણે પણ કામ કરીએ છીએ અને કરતા રહેશું. આજે અમારી 3rd જનરેશન 4th જનરેશન ઓલરેડી આવકમાં જ છે કે જે આ ખુરશી ઉપર બેસશે. તો અમે એનું ઇન્ટ્રોડક્શન એની સાથે કરાવી દીધી કે જેથી કરીને આગળના દિવસોમાં કન્ટિન્યુટી જળવાઈ રહે. એવું શું છે જે હાથી સિમેન્ટ તરફથી પૈસા સિવાય તમને મળ્યું છે જેનો તમને ખૂબ આનંદ છે? ફેમિલી પ્લસ અમે લોકો બધે ત્યાં સાથે ટૂરમાં જાય ત્યાં અમને એવું કોઈ દિવસ લાગે જ નહીં કે અમે એકલા આવ્યા છીએ. અમે બધા સાથે એટલું એન્જોય કરીએ, એટલું આમ એના માટે કોઈ વર્ડ્સ જ નથી કે ત્યાં કેટલું એન્જોય કરીને આવીને પછી અહીંયા આવીને તો અમને ઘરમાં થોડાક દિવસ ગમતું પણ નથી કે ત્યાં અમે એટલું એન્જોય કરીએ. પર્સનલી અમારું સાથે જે લોકો બધા સર હોય, ઓફિસર્સ હોય, બધા અમને એટલું અમારી કેર કરે, અમારું બધી રીતના અમારી કંઈ પણ નીડેડ હોય તો એ લોકો એમાંય બહુ હેલ્પ કરે. તમે પણ આવી રીતે ટૂર પર ગયા છો, તમારું એક્સપિરિયન્સ કેવું રહ્યું છે અને તમને કઈ જગ્યા સૌથી વધારે ગમી? અમને વધારે મજા આવી હતી લંડનમાં. ખૂબ મજા આવી. તમે પણ ત્યારે હતા સાથે? તો કોઈ પર્ટિક્યુલર રીઝન છે કે ત્યાં કેમ મજા આવી એવું કંઈક? ત્યાંનું એક તો એટમોસ્ફિયર એટલું સુપર્બ હતું અને આમ એકદમ નેચર પ્લસ તમારું અહીંનું ને આપણું ત્યાંનું આખું એક તો કલ્ચર ચેન્જ થઈ જાય એટલે બધી રીતના ખૂબ અમે ત્યારે સ્કોટલેન્ડ, આઇલેન્ડ અને લંડન ત્રણેય સાથે જ હતું એટલે ત્યારે ખૂબ એન્જોય કર્યું હતું. સર તમે એવી કોઈ સોશિયલ એક્ટિવિટીઝમાં કોઈ દિવસ પાર્ટિસિપેટ કર્યું છે, જોડાયેલા છો તમે? અત્યારે હું છેલ્લા 10 વર્ષથી મારા લોહાણા સમાજનું જે ચાલે છે મતલબ દર 3 મહિને કે 4 મહિને જે કંઈ એક્ટિવિટી અમારી દર વર્ષે થતી હોય એની અંદર અમે લોકો જોડાય છીએ. મતલબ અમારા જે ઉત્સવ આવતા હોય પ્લસ છોકરાઓને જે ઇનામો આપવાના હોય, જે લોકો સ્ટડી કરીને આવ્યા હોય તેને હેલ્પ કરવાની હોય, તેને આગળ એજ્યુકેશન માટે જરૂર પડી હોય તો અમારી જે સંસ્થા છે એની અંદર અમે લોકો એક્ટિવ રહીએ છીએ અને એને હેલ્પ કરીએ છીએ. સ્કોલરશિપ અને એવું બધું અમારે સંસ્થા. અચ્છા. અને છેલ્લા તમે 10 વર્ષથી 10 વર્ષથી એમાં અમે સાથે કામ કરીએ છીએ. એના વિશે તમારું શું કહેવું છે મેમ, આ એક્ટિવિટી વિશે? સૌથી મોટું દાન છે ને એ શિક્ષા દાન છે અને એના માટે જે યોગદાન આપે છે ને એમના માટે મારો એમના પૂરું એમ સપોર્ટ કરું છું કે ના કરવું જ જોઈએ કે કોઈ છોકરાઓ એટલા બધા હોશિયાર હોય અને એમની ફેમિલી કેપેસિટી એટલી ન હોય કે એ લોકો આગળ સ્ટડી કરી શકે તો એ આપણા તક એટલું એને મળે એ ખૂબ મહત્ત્વનું છે. અચ્છા સર, આના સિવાય બીજી કોઈ એક્ટિવિટી છે જેમાં કંપનીએ સ્પેશિયલી તમને હેલ્પ કરી હોય કે તમે એક એક્ટિવિટીમાં જોડાયેલા હોય? હમણાં જ રિસેન્ટલી 2 વર્ષ પહેલાં જ જે કંપની અમારા જે જ્ઞાતિના છોકરાઓ હતા એ લોકોને અમે ચોપડા વિતરણ કર્યા હતા. એમાં કંપની યોગદાન આપ્યું હતું. પ્લસ કડિયા કારીગર કોન્ટ્રાક્ટરના જે છોકરાઓ હતા એ લોકોને સ્કોલરશિપ પ્લસ એ લોકોને જે ભણવા માટેના બુક્સ આતે એ બધું પ્રોવાઈડ કંપની તરફથી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી અમે દર 3 મહિને કે 4 મહિને જ્યારે પણ અમારા બ્લડ ડોનેશન કેમ્પ અમારા જેતપુરની અંદર હોય કોઈ બી સંસ્થા દ્વારા તો એની અંદર જે કંઈ આર્ટિકલ્સ, ગિફ્ટ કે જે કંઈ હોય એ યોગદાન અમારા તરફથી પણ હોય અને કંપની તરફથી બી હોય તો એ એક્ટિવિટીઝ અમે કન્ટિન્યુ રાખીએ છીએ. અચ્છા.
કે જેથી કરીને આપણું ફ્લો જળવાય રહે ફ્લો જળવાય. અને એ લોકોને હેલ્પ મળે. મેમ તમે ફંક્શન્સમાં આવી રીતે જે કંપનીના ફંક્શન્સ છે એમાં તો તમે જોડાવ છો, ટૂરમાં પણ જોડાવ છો, તો આવી કોઈ એક્ટિવિટીમાં તમે ક્યારેય પણ પાર્ટિસિપેટ કર્યું છે, સાથે ગયા છો, કે તમને શું નોલેજ છે કે કઈ રીતે આ લોકો પ્રોસેસ કરતા હોય? દર વખતે થાય છે આવી રીતના લેડીઝ માટે એવી સ્પેશિયલ બધું પાર્ટિસિપેટ કરવાનું હોય એ રીતના. આ યર તો મને નહોતું તો કમ્ફર્ટેબલ એટલે મેં નહોતું કર્યું. નેક્સ્ટ યર મેં કર્યું હતું ત્યારે મેં સેલ્ફ મેકઅપમાં કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું, એમાં મારો ફર્સ્ટ રેન્ક આપ્યો હતો. અને કંપની આવી રીતના અમને લેડીઝ લોકોને પણ ખૂબ એવી રીતના સપોર્ટ કરે છે કે તમે લોકો ભાઈ આગળ આવો, તમે તમારી રીતના કંઈક એક્ટિવિટી કરો. અને એમાં અમે આની પહેલાં પણ બોમ્બે અમે લોકો મીટમાં ગયા હતા ત્યારે ભાઈ અમને બધી લેડીઝને યોગા ટ્રેનર બોલાવીને યોગા કરાવ્યા હતા. પછી યોગાની બધી એની જે એસેસરીઝ હતી અમને લોકોને ગિફ્ટ કરી દી અને એનો જે અમે રેગ્યુલર યુઝ બી કરીએ છીએ. એટલે પ્રોફેશનલી તો આ કંપનીમાં મજા આવી જ રહી છે કામ કરવાની, પણ પર્સનલી પણ ક્યાંક ને ક્યાંક લાઈફ્સમાં ખૂબ મજા આવી રહી છે. મારો પર્સનલ રિવ્યૂ એવો છે કે આટલી સરસ કંપની અને આટલા કંપનીની અંદર જે બધા ઓફિસર્સ એમ્પ્લોય જે છે ને એવા એક કંપનીમાં હું માનું છું ત્યાં શક્ય હોય જ ના શકે. ટ્રુ, એક્ઝેક્ટલી. એટલે જ કંપનીએ 70 વર્ષ પૂરા કર્યા છે અને એટલે જ આટલા બધા લોકો હાથી સિમેન્ટ સાથે જોડાયેલા છે. સર એક્સક્લુઝિવ. એક્ઝેક્ટલી, હા. અને વર્ષોથી જોડાયા છે, 40, 45, 60 વર્ષ થઈ ગયા છે કેટલા બધા લોકોને. સર, કોઈ એવો વ્યક્તિ જેને કોઈ નોલેજ નથી સિમેન્ટની અને એને આ ધંધામાં જોડાવું છે, ડીલર બનવું છે, તો એને તમારા તરફથી, તમારા એક્સપિરિયન્સથી, તમારા ફાધરનો જે એક્સપિરિયન્સ રહ્યો છે, તમે શું સલાહ આપશો અને કેમ હાથી સિમેન્ટ જોઈન કરવું જોઈએ? અત્યારના જે પરિસ્થિતિ છે, જે લોકોને સિમેન્ટ બિઝનેસ કરવો હોય એ લોકો અમારી પાસે ડીલરશીપ, તો એ લોકો વેઇટિંગમાં છે. કેટલા લોકો વેઇટિંગમાં છે? કઈ 3 થી 4 ડીલર અત્યારે વેઇટિંગમાં છે કે ભાઈ અમારે ડીલરશીપ જોવે છે. બટ કંપની ખાલી ડીલર નથી જોતી, વ્યક્તિ પણ જોવે છે, એની ફોર્મ પણ જોવે છે. એમને કોઈને હાથી સિમેન્ટ એ નથી કરતા. એને અમે પ્રોત્સાહિત કરીએ કે ભાઈ તમે કરો, ધંધામાં આવો, જે છે એ ઇનફ છે અત્યારે. છતાંય લોકો અત્યારે વેઇટિંગમાં અમારી પાસે છે ડ્યુ ટુ રીઝન અમારી કંપનીની ગુડવિલ અને અમારી ગુડવિલ. અમારે તમારી જોડે કામ કરવું છે. પણ એવા કંપનીના કયા રૂલ્સ, ટર્મ્સ અને એવી રીતે કંપનીની કામ કરવાની રીત છે જેના લીધે કોઈએ જોડાવવું જોઈએ? યસ, કંપની અત્યારે ફાઉન્ડેશન ટુ ફિનિશિંગ સુધીની આઇટમ આપે છે. એટલે કે તમે સિમેન્ટ, કન્સ્ટ્રક્શન કેમિકલ્સ, જે કંઈ છે, કલર્સ છે, બધું ફાઉન્ડેશન ટુ ફિનિશિંગમાં બધું આવી જાય. તો એનાથી એને દરેકમાંથી થોડું થોડું કંઈક ને કંઈક મળશે. કંપનીએ શરૂ એટલા માટે કર્યું કે ભાઈ દરેક ડીલરને વધારેમાં વધારે અર્ન થાય. કેમ કે જેટલો બિઝનેસ તમારો વધારે હશે, જેટલી પ્રોડક્ટ વધારે હશે, તો તમે વધારે પૈસા અર્ન કરી શકશો. ઠીક છે, જે મહેનત એટલી કરવાની એટલી જ આમાં કરવાની છે. આજે એક વ્યક્તિ જે સિમેન્ટ લઈ ગયો હોય તો કોમન છે કે જ્યાં સિમેન્ટ લઈ ગઈ ત્યાં કલર બી લાગવાનો છે, ત્યાં કેમિકલ, ટાઇલ્સ, આ તે બધું લાગવાનું જ છે. સો દેટ આખું જે છે એ એને હિસાબે લોકો અમારી સાથે જોડાવા વધારે માગે છે કે ભાઈ તમારી ત્યાં તમારી પ્રોડક્ટ જે છે એક તો વિશ્વાસનીય છે, પ્લસ કોઈ દિવસ કોઈ કમ્પ્લેન નથી, ગુણવત્તા બી સારી છે. એટલે અમારા પરિવાર સાથે જોડાવા માટે કે દરેક સિમેન્ટની કંપનીઓને જાહેરાત આપવી પડે છે. આપણી કંપનીને જાહેરાત આપવી નથી પડતી કે અમારી સિમેન્ટની આ ક્વોલિટી છે, આ ક્વોન્ટિટી છે, આ કન્સિસ્ટન્સી છે. એમનેમ જ ખાલી બ્રાન્ડના નામથી વેચાય છે. યસ, એટલે જ 70 વર્ષ પૂરા થયા છે અને આગળ પણ આવી રીતે ખૂબ બધા અમારી જે ટર્મ છે ને મેમ, આજની તારીખમાં એ જ પોસ્ટલ એડ્રેસ ઉપર છે. એટલે અત્યારે લોકોના જે કંઈ ફંક્શન હોય, કાંઈ હોય ને, તો હાથી સિમેન્ટની સામે લોકો અમને એ જ નામથી ઓળખે. કેમ કે આટલા વર્ષ થઈ ગયા, કોઈ પૂછે પંકજભાઈ કોણ, સોનસભાઈ કોણ, તો ભાઈ સિમેન્ટ વાળા ના ઘરવાળા. આ રીતથી સિમ્બોલ લાગી ગયો છે અત્યારે. તો એમ કે તમે સિમેન્ટ વાળા છો ને, એ લોકો કહી દે કેમ કે અમારી એક આઈડેન્ટિટી થઈ ગઈ છે સિમેન્ટ. કેમ કે શોર્ટ અમારું નાનું ગામ રહ્યું એટલે પરિવાર જેવું જ હોય, ક્યાંક ને ક્યાંક કનેક્ટિંગમાં હોય જ. તો આ લોકો ક્યાંય ગયા હોય તો એ લોકો સીધા સિમ્બોલથી જ આવી ગયું છે આટલા વર્ષથી છે. એટલે સિમેન્ટના નામથી હાથી સિમેન્ટ સિમેન્ટ વાળા બસ એટલું જ બોલે. સિમેન્ટ વાળા નહીં, હાથી સિમેન્ટ થી બોલી અમને ગર્વ છે કે અમે જે મહેનત કરી છે એ આજે ટોપ લેવલે છે, ટોપ લેવલ પર છે અને એ જ નામથી તમને. અને આજની તારીખમાં જે સેલ તે દિવસ હતું, આજે એ ગ્રોથ થી ત્યાં ને ત્યાં જ છે. એ અમારા માટે વધારે જરૂરી છે. ઓફકોર્સ સર, ક્યારેક તો ડાઉન થયું હોય, ક્યારેક ઓલું થયું, પણ એવું નથી. દર વર્ષે ગ્રોથ થી ગ્રોથ થઈ છે. દર વર્ષે તમે જોઈ મહેનત કરીએ છીએ. હા, અમારા ડીલર નો બી એવડો, અમે હેમો પણ છીએ. એટલે ટીમ છે, એ બધા જ તમને ફૂલ સપોર્ટ કરે છે. સ્ટાર્ટિંગના દિવસો જ્યારે તમે આ ધંધાની શરૂઆત કરી હતી ત્યારથી લઈને હજી સુધી જે તમારા જે
જે ઉપર જે લોકો છે જે ટીમમાં છે જે એક્સપ્લેન કરવા આવે કે તમને સમજાવવા આવે કામ કેવી રીતે અને શું છે માલ કેટલું જોઈએ છે, તો એમના તરફથી પણ ક્યારે બી કેવો એક્સપિરિયન્સ રહ્યો છે? એમના તરફથી પણ 100% સારો જ એક્સપિરિયન્સ રહ્યો છે? હા. ગાઈડન્સ કેવી મળી છે? સારો સપોર્ટ. એ લોકો પાસેથી અમને જે નવું આવ્યું હોય તો એ લોકો અમને કહે, અમારી પાસેથી કહે તો અમે એક્સપ્લેન કરીએ. એકબીજાનું ભેગું કરીએ તો કંઈક નવું ક્રિએશન થાય. દર વર્ષે નવા ફંડા યુઝ કરો તો જ તમને આગળ ઉપર વધારે બિઝનેસ મળે. આજે કોઈ એક જ એક્ટિવિટી ઉપર તમે હાલ્યા જાઓ તો લોકોની એની જળવાઈ રહે, પણ નવું નવું તમે આપતા રહ્યો તો એ અમને અમારા ઓફિસરો પાસેથી પણ મળે ને અમારા જે અનુભવ છે એનાથી પણ મળે. એના માટે અમારી કંપની સિંઘ સાહેબનો અમે આભાર માનીએ છીએ. એ દર વર્ષે એક મિટિંગ કરે, એની અંદર બધાના જેટલા પોઈન્ટ્સ આઉટ હોય એ બધા અમને શીખવાડે કે ભાઈ નવું માર્કેટની અંદર આપો કે જેથી કરીને આપણો ગ્રોથ થાય. અને હકીકત એ ગ્રોથ થાય જ છે આજની તારીખમાં. આ જર્ની અમારી હાલીને અમારી 4th જાન્યુઆરી હાલે એવી અમે આશા રાખીએ છીએ. ઓફકોર્સ. હજી સુધી કંપનીમાં અમને કોઈ દી નારાજ નથી કર્યા. આજની તારીખમાં અમારા જે કંઈ અમારા પ્રોબ્લેમ્સ હોય તો અમારા કોઈ દિવસ થયા જ નથી, હા. પણ કદાચ માનો હોય તો એક અમારા ફેમિલી મેમ્બરની તરીકે બધા અમારી સાથે વ્યવહાર કરે છે. એ અમારા માટે ગૌરવની વાત છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ મેમ. કોંગ્રેચ્યુલેશન્સ, હાથી સિમેન્ટને 70 યર્સ પૂરા કર્યા છે. આવી રીતે જ તમારી જર્ની પણ સિમેન્ટ સાથે આગળ વધતી રહે અને જેમ તમે કીધું કે 4th જનરેશન પણ આગળ વધે એવી પણ તમને શુભકામનાઓ છે. થેન્ક યુ સો મચ મારુથા.